Okay, exercise 4.2 આપણે કરીએ છીએ. The information about the death rate of a state in different years is given in the following table. Fit a linear equation to find trend. એટલે એક તો આપણે first of all trend find કરવાની છે, that means કે linear equation find કરવાની છે, and after that we need to find out the estimate of death rate for the year 2017. Okay, exercise 4.2. Question number 1. Okay, first of all, we'll create 5 columns, right? 5 column બનાવી. Already તમને બે આપ્યા છે, એ બે લખી નાખીએ ને બાકીના 3 extra columns. Let's create 5 columns. First is year. Second is death rate. Third is આપણે બનાવવાનું, that is T. Fourth is multiplication of T and Y, that is TY. Last share, that is T the whole square. Headings આપી દે. Last one, total. Okay, first column લખીએ આપણે. First column, that is year. Next column એ આપણે કરી નાખીએ છે T. Okay, next જે તમને આપ્યું છે death rate. Okay, death rate column આપણો કયો છે Y, અને પછી આપણે કરી નાખશું TY, અને લાસ્ટ છે T square. Okay, તો year સ્ટાર્ટ કરીએ છીએ આપણે. યર સ્ટાર્ટ થાય છે 2009 થી લઈને 2015. ઓકે, તો 2009, 2010, 2011, 2012, 2013, 2014 અને લાસ્ટ છે 2015. ઓકે, ડેથ રેટ છે 7.6. 7.6. After that 6.9, 7.1, 6.9, 7.1, 7.3, 7.2, 7.3, 7.2, પછી બે કોમન છે 6.9 અને 6.9. ઓકે, અહીંયા જોશું આપણે. હવે આપણે યર નું કઈ કામ નથી, બટ એની જગ્યાએથી આપણે જોશું ટી નો કોલમ આપણે બનાવીએ છીએ. ધેટ ઇઝ અહીંયા લખીશું બધી જગ્યાએ સ્ટાર્ટિંગ ફ્રોમ 1, 1, 2, 3, 4, 5, 6 and 7. આટલું ક્લિયર બધાને? Yes, sir. n equal to 7 છે, રાઈટ. સૌથી પહેલા હું સિગ્મા સોરી ટી વાય ફાઇન્ડ કરી નાખીએ છીએ. ટી ઇન્ટુ વાય એટલે 7.6 into 1 कर नाखिए એટલે 7.6 જ રહેશે. 6.9 into 2 13.8 13.8, yes. 21.3 21.3 પછી 29.2 29.2 36 exact 36.0 41.4 41.4 48.3 48.3. ઓકે, હવે જેમ ટી નો કોલમ છે એમ ટી સ્ક્વેર તો બહુ કોમન છે. 1, 4, 9, 16, 25, 36 and 49.
હવે બધાનો સમ કરવાનો છે આપણે. હવે પહેલા જોઈએ તો સિગ્મા ટી. સિગ્મા ટી કરીએ આપણે 28. 28. નેક્સ્ટ કોલમ છે સિગ્મા વાય. બધાને પ્લસ કરીએ. 7.6, 6.9. $49.9. 49.9. Okay. Yes. 197.6. Okay. 197.6 આ આવી ગયું સિગ્મા ટી વાય. અને હવે સિગ્મા ટી સ્ક્વેર. 140. સિગ્મા ટી સ્ક્વેર 140. ઓકે, એટલે હવે ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ ટાસ્ક જે આપણે આમાં x બાર અને y બાર ફાઇન્ડ કરતા, ઇફ યુ રિકોલ, આની અંદર ફાઇન્ડ કરશું આપણે પહેલા t બાર અને y બાર. ઓકે, તો હું ઉપર લખું છું t બાર. t બાર ઇક્વલ ટુ શું? સિગ્મા t ડિવાઇડેડ બાય n. What is sigma t? 28. 28 by 7. Answer is 4. પછી એ જ પ્રમાણે ફાઇન્ડ કરીએ આપણે y bar. Y bar is equals to sigma y upon n. Sigma y છે 49.9 divided by 7. 7.13. 7.13. ઓકે, t બાર અને y બાર આપણે ફાઇન્ડ થઈ ગયું છે. હવે આપણે જોઈએ છીએ ફાઇન્ડ કરીએ છીએ આપણું પહેલું કોન્સ્ટન્ટ વેલ્યુ માટે, that is b. ઓકે, ફોર્મ્યુલા આપણે ખબર છે n સિગ્મા ty માઇનસ સિગ્મા t સિગ્મા y upon n સિગ્મા t સ્ક્વેર માઇનસ સિગ્મા t the whole square. હવે આપણે ખબર છે n એટલે 7. સિગ્મા ty કેટલું છે? 197.6 minus sigma t, that is 28, sigma y, that is 49.9, whole upon again 7 and sigma t square, that is અહીંયા આવશે 140 minus sigma t, that is 28, the whole square. મલ્ટીપ્લાય કરાવીએ પેલા આપણે 7 into 197.6. 138.2. 138.2. 1383.2. Okay, minus 49.9 to 28. 1397.2. 13. Okay. 1397.2. 97.2. Okay, 14 sevens, it will be 98, 980 minus 20. Yes, 28 square 784. 784. Okay, હવે માઇનસ કરીએ. minus 14 Minus upon 14. 196 Yes, minus 14 by 196. minus 0.07 Minus 0.07. આ આપણી વેલ્યુ આવી કે ની? a ની વેલ્યુ આવી, સોરી b ની વેલ્યુ આવી ગઈ, રાઈટ? હવે તમે જો લેટ્સ સે કે આપણે a ફાઇન્ડ કરીએ. a ફાઇન્ડ કરવો છે આપણે, તો a ઇઝ ઇક્વલ શું છે? તો y બાર માઇનસ b બાર. ઓમાં x બાર તો આમાં છે t બાર. ઓકે, ધેટ મીન્સ ધેરફોર a ઇઝ ઇક્વલ્સ ટુ y બાર ની વેલ્યુ છે 7.13 માઇનસ, જો માઇનસ આ વચ્ચે છે અને આપણો b નો આન્સર પણ માઇનસ 0.07 છે, અને ઇન્ટુ t બાર ધેટ ઇઝ 4. t બાર છે 4. ઓકે, એટલે આનો આન્સર આવશે 7.13. પેલા તો પ્લસ થઈ જશે અને અહીંયા થઈ જશે 0.28. 7.13 plus 0.28 એટલે 7.41. Yes. 7.41 Yes, a ની વેલ્યુ 7.41. આ a ની વેલ્યુ આવી ગઈ. b ની વેલ્યુ અહીંયા આવી ગઈ છે આપણે. b is equals to minus 0.07. ઓકે, આ a અને b ની વેલ્યુ આવી ગઈ. હવે આપણે ફાઇન્ડ કરશું that is equation of linear trend. Equation of linear trend આપણે ફાઇન્ડ કરવું ઓલમોસ્ટ સેમ ફોર્મ્યુલા છે, that is y estimate. Y estimate is equals to a plus b
t. That means therefore y estimate is equals to 7.41 plus bracket માં minus 0.07 into t. એટલે finally y estimate ની value શું આવી? 7.41 minus 0.07 t. આટલું ક્લિયર બચ્ચા બધાને? Yes, sir. ઓકે, હવે જસ્ટ આપણે ફાઇન્ડ કરવાનું છે. શું કીધું છે જો, એસ્ટિમેટ ધી ડેથ રેટ ઓફ ધ યર 2017. પેલા હવે ઈ જો 2015 માં આપણું T7 છે, તો 17 માં કેટલું હશે? 9. 9. બસ આપણે એ જ ખાલી એક જોવાનું છે. એટલે અહીંયા હું લખું છું નેક્સ્ટ માં એસ્ટિમેટ ઓફ ડેથ રેટ for year 2017. Okay, 2017 કરીએ એટલે therefore t is equals to આપણે લખીએ 9. એટલે સિમ્પલ y estimate જે ટ્રેન્ડ ની ફોર્મ્યુલા લિનિયર ટ્રેન્ડ છે ઈ જ ફોર્મ્યુલા લઈ લેશું આપણે. એમાંથી એસ્ટિમેટ ફાઇન્ડ થાય એટલે 0.07 t છે, that is 7.41 minus 0.07 t ની વેલ્યુ જગ્યાએ 9. that means 7.41 minus 0.63. 6.78. 6.78 is the estimated value. Clear બચ્ચો? બધાને સમજાઈ ગયું? એટલે લાસ્ટ માં લખી શકીએ આપણે hence estimate of death rate for the year 2017 is 6.78. Okay. Question number 2. The data about cost inflation index CII declared by central government are as follows. આપણે year by year જે CII cost inflation index છે જે central government declare કરી આપણે આપ્યું છે every year નું. The year 1981-82 is the base for this index. Find the estimate of this index for the year 2015-16 by fitting the linear equation. Okay, તમને આ ધ્યાન રાખવાનું, સ્પેસિફિકલી ખબર પડે હવે આ બધું વાંચીને શું કહેશે? fitting the linear equation એટલે સમજી લેવાનું કે આપણે ચેપ્ટર માંથી સમ છે. ઓકે, ઇન્ડેક્સ જે લીસ્ટ સ્ક્વેર મેથડ જે આપણે કહીએ છીએ, the same method. Question number 2. Okay, again આપણે 4 columns create કરીએ. Question number 2. Okay, same number of columns, 5 columns. First given is year, next given is આપણે t રાખશું અને પછી આપણે આપ્યું છે CII. After that we'll multiply the CII and let's dy. Last column will be t square. Okay. Yes, first is year. Next આપણે always time કરી નાખીએ છીએ, that is t. Next is CII, that is y. પછી આપણું છે ty અને next છે t square. Starting થાય છે 2007-18 and it ends on 14-15. Okay,
तो 2007 8 2008 9 2009 10 2010 11 2011 12 2012 13 2013 14 and last year 2014 15. ઓકે ટાઈમિંગ્સ આપણે જોઈએ ટાઈમ જોઈએ તો આપણે બધા નોટ કરી નાખીએ that is starting from 1 2 3 4 5 6 7 and 8 8 થયા હવે આપણે જોઈએ CII જે એવરી યર આપ્યું છે 551 582 551 582 632 711 632 711 785 852 785 852 939 1024 939 and 1024 આ થઈ ગયું CII ઓકે હવે ફર્સ્ટ એક કામ કરીએ TY ફાઇન્ડ કરી નાખીએ T into Y એટલે આ આવી જશે અગેન 551 into 1 yes that is 551 પછી 582 into 2 1164 164 પછી 3 into 632 1896 1896 2844 844 3925 925 5112 5112 6573 6573 8192 8192 કે T square most common છે 1 4 9 16 25 પછી 36 પછી last માં 49 and then last 64 ઓકે અહીંયા આપણે ખબર છે n equals to total છે 8 અહીંયા આપણે જોઈએ તો sigma t is equals to that is 36 sigma t થશે 36 પછી અહીંયા sigma y આપણે જોઈએ sigma y $6,076. 6076 ઓકે પછી આપણે જોઈએ sigma 30257 30257 ઓકે અને અહીંયા છે sigma t square 204. that is 204 okay that is basics બધું રેડી આપણે હવે સિમ્પલ આપણે ફર્સ્ટ ઓફ ઓલ એઝ યુઝ્યુઅલ ફાઇન્ડ કરીએ છીએ આપણે t બાર અને y બાર ઓકે તો t બાર આપણે જોઈએ તો સિગ્મા t upon n સિગ્મા t છે 36 અને ડિવાઇડ બાય 8 36 by 8 that is 4.5 yes sir yes પછી આપણે જોઈએ y bar is equals to sigma y divided by n sigma y એટલે 6076 and divided by 8 759.5. 9.5 759.5 ઓકે એટલે આ થઈ ગયું હવે આપણે નોર્મલ ફાઇન્ડ કરીએ ફર્સ્ટ ઓફ ઓલ બે કોન્સ્ટન્ટ્સ જે આપણે વેલ્યુ છે ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ b that is n sigma ty minus sigma t sigma y whole upon n sigma t square minus sigma t the whole square n આપણે ખબર છે that is 8 sigma ty that is 30257 minus sigma t that is 36 sigma y that is 6076 whole upon again 8 sigma t square that is 204 and minus sigma t એટલે again 36 the whole square હવે મલ્ટીપ્લાય કરાવી આપણે 30257 into 8 2,42,056.
2,42,056. Okay. પછી minus 6076 into 36. 2 lakh 2,18,736. 18,736. 2,18,736. પછી 204 into 8. That is 1632. 1632. 1632 and 36 the whole square. 1296. 1296. Okay. Subtract करना किया आपने पहला 23,320. 2320 upon से 336. Yes, 336. Yes, 36. That is equals to 69.40. 69 point. Okay, 69.4. In short, B ની value આપણે આવી 69.4. હવે same આપણે જોઈએ, that is A. A is equals to Y bar minus B T bar. Y bar, that is 759.5 minus B ની value 69.4. T bar ની value 4.5. That is 759.5 minus 312.3. 312.3. That means therefore A is equals to 447.2. 447.2. Okay, આ આપણી વેલ્યુ A ની આવી ગઈ. હવે સિમ્પલ આપણે જોઈએ છીએ, that is equation of linear trend. Equation of linear trend આપણે find કરીએ એટલે y estimate is equals to A plus B T. That means y estimate is equals to 447.2 plus 69.4 T. આપણું આવી ગયું linear trend. Okay, and find હવે શું કરવાનું કીધું છે આપણે estimate of this index for the year 1516. આપણે estimate find કરવાનું છે, that's it, for 1516 CII estimate કરવાનું છે આપણે. એટલે હવે estimation માટે આપણું T કેટલું બચી જશે? 9. 9. Yes, estimate of CII for the year 2015-16. Okay, that means after therefore T is equals to 9. And finally Y estimate is equals to 447.2 plus 69.4 T છે. તો એમાં આપણે 447.2 plus 69.4 T ની જગ્યાએ આપણે સબસ્ટિટ્યુટ કરીએ છીએ 9. That is 447.2 plus 624.6. 624.6. That is 1071.8. 1.8. okay, 1071.8. આપણું આવી ગયું Y estimate. Clear બચ્ચો? Illustration 5 માં તમે જોઈએ આપણે, the data of population in lakh of a taluka are given in the following table. Fit a linear equation for the data and find the trend value for each year. હવે એક નવું છે આમાં, ટ્રેન્ડ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે, બટ each year બધા યર માટેની ફાઇન્ડ કરવાની છે. ધેટ મીન્સ કે આપણે ખબર જ છે બધા યર જેટલા યર્સ આપેલા છે એ બધા યરની આપણે ટ્રેન્ડ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ધેટ મીન્સ કે આપણે એક બેટર ઓપ્શન છે કે we will create one new extra column trend value કરીને, કેમ કે બધા યર ની આપણે ફાઇન્ડ કરવાની, એક એક યર ની આપણે લાસ્ટમાં બધું દેખાડીએ, શો કરીએ, એના કરતા કન્વીનિયન્ટ વે છે કે ટેબલ ની અંદર જ એક એક્સ્ટ્રા કોલમ T² પછી એક્સ્ટ્રા કોલમ બનાવી નાખીએ અને એમાં આપણે શો કરશું ટ્રેન્ડ વેલ્યુ ફોર ઈચ યર. આમાં આ એક નવો પોઈન્ટ છે, બાકી બીજું કઈ જ નવું નથી. હવે ઈ પણ કેટલું સિમ્પલ તમને સમજાવું. અત્યારે આપણે લખ્યું છે fit a linear equation for the data and find the trend value of each year અને find the trend estimate for the year 2021. એક હજી સેકન્ડ પોઈન્ટ, પેલા મને એ કહ્યો કે યર્સ વચ્ચે ઇન્ટરવલ કેટલો આપેલો છે? આ યર્સ વચ્ચે ગેપ કેટલાનો છે?
10 બરોબર છે. તો હવે આપણે આ યર્સ વચ્ચે તમે જ્યારે ટી નો કોલમ બનાવશો ત્યારે આપણે લિસ્ટ કન્સર્ન છે. મેં તમને કીધું કે યર્સ વચ્ચે ઇન્ટરવલ્સ ગમે તે હશે, હું એક ડિકેડ લઉં કે હું એક સેન્ચુરી લઉં, ઓકે, ઈ મારા ઉપર છે, બટ કોમન હોવું જોઈએ. એક યર વચ્ચેનો આપણે ડિફરન્સ લઈએ તો પણ ચાલે. તો અત્યારે આમાં કાંઈ ડિફરન્સ નહીં આવે. આને હું 1 કહું તો ડેફિનેટલી આને 2 જ મારે કહેવાનું છે. મારે +10 નથી કરવાનું. આને સમજાય છે બચ્ચાઓ બધાને? Yes, sir. વચ્ચે આમાં ગેપ 10 years નો છે, તે ડઝન્ટ મીન કે મારે એમાં +10 કે કઈ કરવાનું છે, કાંઈ જ નહીં. એટલે આ 2 છે, આ 3 છે, આ 4, આ 5, આ 6, આ 7. તો 2021 માં કયો નંબર આવશે? યસ, 8. 8. બધા વચ્ચે તમે ચેક કરો. 7 આપણે ક્યાં આવ્યો લાસ્ટ? 11 માં. 11 પછી +10 years થાય એટલે ઈ ઇન્ટરવલ નો યર કયો હશે? આપણો ટાઈમ ઇન્ટરવલ 8. આ સમજાય છે બચ્ચાઓ બધાને? એવું નથી કે 2011 થી 12 વચ્ચેના 10 years આપણે કાઉન્ટ કરીને પછી ટી લખીએ છીએ. એટલે સમજાવ્યું પહેલા કે આ બે બધા વચ્ચે કોમન ઇન્ટરવલ્સ છે. એટલે આપણે સમજવાનું આપણા માટે તો ઈ 1 2 3 નોર્મલ એક નેચરલ નંબર જ છે, ટાઈમ ઇન્ટરવલ સ્ટાર્ટિંગ ફ્રોમ 1. અને બટ અહીંયા બધા વચ્ચે ગેપ આપણે 10 years નો જોઈએ છે. ઇઝ ઇટ ક્લિયર બધાને? ડન છે? Yes. અને પોપ્યુલેશન આપણે આપેલું છે એટલે મોસ્ટ કોમન જોઈએ. પહેલી સ્ટાર્ટિંગ બધું ફેઝમાં બધું કોમન જ છે. જો પેલો યર કોલમ છે, પછી વાય, પછી ટી કોલમ સેમ બનાવ્યો 1 2 3 4 5 6 7, પછી ટી સ્ક્વેર ટી વાય. આપણે સિક્વન્સમાં કરો તો પણ ચાલે. એક તમે ચેક કરી શકો છો, એક ટ્રેન્ડ વેલ્યુઝ કરીને એક આ કોલમ બનાવ્યો છે. આ કોલમ માં વેલ્યુઝ ક્યારે આવશે? કે જ્યારે મારા આગળ શું હશે? Y estimate. Y estimate. એક્ઝેક્ટલી. લિનિયર ટ્રેન્ડ. જ્યારે મારા આગળ લિનિયર ટ્રેન્ડ સુધી હું પહોંચું ને પછી હું લિનિયર ટ્રેન્ડ અહીંયા લખીશ ને. ઇન શોર્ટ લાસ્ટમાં જ કરવાનું બધું. આ પછી કોલમ એક બાકી રાખવાનું. પહેલા બધું નોર્મલ સમ કરી લેશું આપણે, પછી લાસ્ટમાં y એસ્ટિમેટ કરીને અહીંયા લખી નાખવાનું ઉપર. અને ઈ જ પ્રમાણે અહીંયા ટી છે તો પહેલા ટી ફર્સ્ટ યરમાં કેટલો છે? તો 1 કરીને સબસ્ટિટ્યુટ, પછી 2 કરીને સબસ્ટિટ્યુટ, 3 કરીને, 4 કરીને, જે આપણે કરી છે લાસ્ટમાં 7 કરીને. નોર્મલી આપણે એક યર નો આમાં ટ્રેન્ડ વેલ્યુઝ ફાઇન્ડ કરવાનું છે ઇન શોર્ટ. એટલે આપણે લાસ્ટમાં બનાવી નાખશું. અને બાકી બધું નોર્મલ છે. અને બીજું 2021 નું એસ્ટિમેશન કીધું છે, એ પણ આપણે હમણાં જસ્ટ કર્યુંની જેમ જ ટી ની જગ્યાએ 8 લઈ લેશું ને આપણે એસ્ટિમેટ ફાઇન્ડ કરી નાખશું. મોસ્ટ કોમન એક ખાલી કોલમ આપણે એક્સ્ટ્રા બનાવ્યું. ક્લિયર બધાને? Question number 3. The number of two-wheelers registered in 1000 in a city or in different years is as follows. Use method of fitting linear equation to these data to obtain the estimate of number of vehicles registered in. આપણે estimate find કરવાનો છે of 2016-17, that we all know. અને જો લખ્યું છે also find trend values for each year. અંડરલાઈન કરી રાખો એટલે ખબર પડે કે હા મારે આપણે બનાવવાનું છે. અધરવાઇઝ it will be left out, ભૂલાઈ જશે. ઓકે, એટલે હવે અગેન મોસ્ટ કોમન કે જેટલા આપણે કોલમ બનાવીએ છીએ હું +1 કોલમ એક કરી દઉં છું, એક એડ, that is trend value. ઓકે, ક્વેશ્ચન નંબર 3 આપણે કરીએ. years આપણે કેટલા આપ્યા છે? only 6, right? First of all let me create the table આપણે બનાવી લે. Total there will be 6 columns now. 5 તો આપણે કરતા હતા. એક લાસ્ટ કોલમ એડ કરાવું છું તમને, that will be trend value. ઈ કોલમ થોડોક મોટો રાખવાનો એટલે આપણે પ્રોપરલી લખી શકીએ. કે એની આગળનો કોલમ છે આપણે રાખીએ છીએ એ છે ટી સ્ક્વેર
પછી છે સિગ્મા ટી, પછી છે y, પછી છે ફર્સ્ટ કોલમ આપણો યર નો જે છે we write the heading. Okay, first is year, પછી આપણે ખબર છે time, that is t, after that number of vehicles, that is y, પછી ty, t square, હું અહીંયા ઉપર લખું છું trend values, ને પછી જે આપણે linear trend આવશે એ આપણે અહીંયા substitute કરી નાખશું. year start થાય છે આપણો 2010 થી. Okay, 2010 થી લઈને 2015 સુધી. Okay, so 2010, 2011, 2012, 2013, 2014 and 2015. Timing આપણે ખબર છે 1, 2, 3, 4, 5 and 6. Y આપણે ચેક કરીએ 69, 75, 82. 69, 75, 82, 91, 101, 91, 101, 115. Again simple. આપણે પહેલા જોઈ લે, અહીંયા જોઈ લાગીએ n equal to 6 છે. ઓકે, ty કર નાખીએ. ty that is 69 પહેલામાં 69, પછી 150, પછી 246, 246, પછી 360, 64, 4, પછી આવશે 505 અને 690. લાસ્ટ છે 690. t સ્ક્વેર તો અગેન કોમન 1, 4, 9, 16, 25 and 36. હવે સિગ્મા t આપણે કરીએ, that is 21. સિગ્મા y 533, 533. ઓકે 533, પછી સિગ્મા ty 2024. 2024 અને સિગ્મા t સ્ક્વેર 91. 91. ઓકે, અત્યારે હું ટ્રેન્ડ વેલ્યુમાં કાંઈ જ લખતો નથી, બધું લાસ્ટમાં આપણે કરીએ છીએ એ પ્રમાણે. હવે ફર્સ્ટ ઓફ ઓલ હું લખી નાખું છું અહીંયા t bar equals to sigma t by n. Sigma t, that is 21 by 6, that is 3.5 नहीं 60 3 points low sir 21 by 3.5. 3.5. okay પછી y bar equals to sigma y upon n, that is 533 by 6, 88.83. 88.83. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો ફાઇન્ડ કર લે, that is b. Okay, b is equals to n sigma ty minus sigma t into sigma y whole upon n sigma t square minus sigma t the whole square, that is equals to n આપણે ખબર છે 6 sigma ty, that is 2024 minus sigma t, that is 21, sigma y, that is 533 whole upon again 6 sigma t square, that is 91 minus sigma t, that is 21 the whole square. Solve करिए अपने, that is 12,144. 12144 minus 11,193. 11,193. okay, અહીંયા આવી જશે 546 46 minus minus 441, yes 441, that is equals to 951 upon 105. on 105 અને answer 9.06. 9.06. આ આપણી b ની વેલ્યુ એક આવી ગઈ છે. હવે
આપણે ફાઇન્ડ કરી નાખીએ આપણે a is equals to y bar minus b t bar, that is y bar એટલે 88.83 minus 9.06 into t bar, that is 3.5, that is 88.83 minus 31.17. 31.71. 71, sorry. 0.71. Yes, therefore a is equals to 57.12. 57.12. a ની વેલ્યુ આવી ગઈ. હવે આપણે નોર્મલ ફાઇન્ડ કરી નાખીએ, that is equation of linear trend. Equation of linear trend, that is y estimate is equals to a plus bt, right? A plus bt, that means y estimate is equals to 57.12 plus 9.06 t. ट्रेंड, लीनियर ट्रेंड. एस्टिमेट હું પહેલા ફાઇન્ડ કરી નાખું એટલે આપણે પછી નીચે જવાનું જ ન રહે. એસ્ટિમેટ આપણે ફાઇન્ડ કરવાનું છે ફોર ધ યર 16 and 17, બે યર માં આપણે એસ્ટિમેટ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, એટલે અહીંયા જોઈએ એસ્ટિમેટ ફોર ધ number of vehicles, estimate for the number of vehicles registered for the year 2016, 16 and 17 બે કરના 16 and 17 એટલે હું 2016 લે લખું છું for 2016. તો n કેટલો થશે 16 માટે 7. 7, n will be 7 એટલે આપણે હવે લખી નાખો 30 આવશે. just hold on. Yes, by estimate આપણે કરીએ, that is again આ લઈ લે 57.12 plus 9.06 અને t ની જગ્યાએ શું લખશું આપણે હવે 7. ઓકે, અહીંયા n ની બદલે કરી નાખીએ છીએ t. Okay, that is equals to 57.12 plus 63.42. 63.42. Okay, answer is 120.54. 120.54 ના આપણે ખબર છે આન્સર કેમાં છે તો in terms of 1000, right? અને સેકન્ડ છે for 2017, that means t ની વેલ્યુ હશે 8 એટલે by estimate equal to 57.12 plus 9.06 into 8 is equals to 57.12 plus 72.48. 2.48. 72.48, okay, is equals to 129.6. 129.6. આ પણ આવી ગયું in terms of 1000. એટલે એસ્ટિમેટ તો થઈ ગયું, આ તો આપણે જનરલી કરતા જ હતા. હવે જે આ છે 57.12 plus 9.06t એને હું ઉપર લખી નાખું છું એની અંદર ટ્રેન્ડ વેલ્યુઝ ના કોલમમાં. એટલે હવે સિમ્પલ જો શું થશે અહીંયા લખી નાખું છું y estimate is equals to 57.12 plus 9.06t. આપણે હવે એક એક t જે આવે એટલે કે ફર્સ્ટ છે તો 1, અહીંયા આપણે આવે તો t ની જગ્યાએ 1 લઈને અહીંયા શો કરવાની કઈ જરૂર નથી. જસ્ટ ખાલી સિમ્પલ જો અહીંયા લખું છું બાજુમાં 57.12 plus 9.06 ને into 1 એને પ્લસ કરાવી નાખો 66.18. 66.18. પછી અહીંયા થશે તો સેમ 9 અને અહીંયા t ની જગ્યાએ હવે શું આવશે તો 2. 75.24. 75.24. અહીંયા આવશે સેમ 57.12 plus 9.06 ને into 3 84.3. 84.30. Okay, અહીંયા સેમ 57.12 plus 9.06 into 4 93.36. 93.36. Next માં આપણે કરી નાખીએ 5 plus 9.06 into 5 102.42.
102.42 અને લાસ્ટ છે 57.12 પ્લસ 9.06 into 6 111.48. 111.48 અને નો નીડ ટુ સમ આપણે કાંઈ એનું ટોટલ કાંઈ ફાઇન્ડ કરવાનું જરૂર નથી બીકોઝ ઈચ યર નું આપણે એસ્ટિમેટ ફાઇન્ડ કરવાનું છે